नमस्कार, स्वागत है आपका जी टीवी हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए रुक करते हैं इस वक्त की बड़ी खबरों की ओर। फर्जी दस्तावेजों से पासपोर्ट बनाने वाले गिरोह का पर्दाफाश, 4 आरोपी गिरफ्तार। वलसाड एसओजी पुलिस को एक बड़ी सफलता हाथ लगी है। पुलिस ने फर्जी दस्तावेजों के आधार पर पासपोर्ट बनवाने में मदद करने वाले गिरोह का पर्दाफाश करते हुए 4 आरोपियों को गिरफ्तार किया है। इस कार्रवाई से पासपोर्ट धोखाधड़ी के एक संगठित नेटवर्क का खुलासा हुआ है। जानकारी के अनुसार दमन के 2 सगे भाइयों का आपराधिक रिकॉर्ड होने के कारण उन्हें वैध तरीके से पासपोर्ट मिलना संभव नहीं था। इसके बावजूद उन्होंने फर्जी दस्तावेज तैयार कर पासपोर्ट के लिए आवेदन किया। शुरुआत में उनकी यह चाल सफल होती नजर आई, लेकिन पुलिस की सतर्कता के चलते मामला सामने आ गया। वलसाड एसओजी ने जांच के दौरान दोनों भाइयों को गिरफ्तार कर लिया। पूछताछ में चौंकाने वाले खुलासे हुए, जिनमें पता चला कि दमन का एक एजेंट इन आरोपियों को नकली दस्तावेज तैयार कर उपलब्ध कराता था। पुलिस ने तत्परता दिखाते हुए उस एजेंट को भी धर दबोचा। जांच आगे बढ़ने पर यह भी सामने आया कि मुंबई का एक अन्य एजेंट पासपोर्ट बनवाने की पूरी प्रक्रिया में इन आरोपियों की मदद करता था। पुलिस ने उसे भी गिरफ्तार कर लिया है। इस तरह अब तक 4 लोगों को इस मामले में हिरासत में लिया जा चुका है। पुलिस ने आरोपियों के खिलाफ विभिन्न धाराओं में मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है। अधिकारियों का कहना है कि इस गिरोह के तार अन्य राज्यों से भी जुड़े हो सकते हैं। संभावना जताई जा रही है कि फर्जी दस्तावेजों के जरिए बनाए गए कई अन्य पासपोर्ट का भी खुलासा हो सकता है। पुलिस अब इस नेटवर्क के अन्य सदस्यों की तलाश में जुटी है और मामले को गंभीरता से लेते हुए गहराई से जांच कर रही है। गत तारीख 20/4/26 रोज વલસાડ સિટી પોલીસ સ્ટેશનની અંદર આ ડુપ્લિકેટ પાસપોર્ટ બાબતનો એક ગુનો એસઓજી દ્વારા નોંધવામાં આવેલો હતો. બનાવની વિગત જોઈએ તો 2 સગા ભાઈઓ ભાવિક રાજેન્દ્ર પટેલ અને પ્રજ્ઞેશ કુમાર રાજેન્દ્ર પટેલના હોય UK21 નામની જે વિઝા જે સ્કીમ છે એનો લાભ લેવા માટે ડુપ્લિકેટ પાસપોર્ટ માટે બનાવવા માટેનું આખું ષડયંત્ર રચાયું જણાવ્યું હતું. UK21 એટલે એની અંદર કે જે 1961 પહેલાં જે દમણમાં જે રહેતા હતા ભારતીયો, તો એ લોકોને પોર્ટુગીઝ અથવા તો ઇન્ડિયન પાસપોર્ટ મળ્યો હોય તો તેવા સંજોગોની અંદર તે લોકોને અને તેમના સંતાનોને યુકેની અંદર ઓક્યુપેશન વિઝા ઝડપથી મળતા હોય છે અને ચાન્સીસ એના ઓક્યુપેશન વિઝાના ચાન્સીસ વધારે હોય. આ સ્કીમનો લાભ લેવા માટે બંને ભાઈઓએ હેમંત જગન, જે પોતે મૂળ રહેવાસી મોટી દમણનો છે પણ હાલમાં એ યુકે ખાતે જ રહે છે, તેનો સંપર્ક સાધ્યો હતો અને હેમંત જગને બંને ભાઈઓ પાસે 7 લાખ રૂપિયા લઈ કુલ 14 લાખ રૂપિયા લઈ અને તેમને UK21 સ્કીમ માટે એલિજિબલ કરવા માટે પાસપોર્ટ બનાવી આપવા માટે મદદ કરવાનું નક્કી કરેલું હતું અને એ માટે એને પોતાના સોર્સનો ઉપયોગ કરી જીતેન્દ્ર ઉર્ફે જીતુ દમણિયા, જે મૂળ રહેવાસી મોટી દમણનો છે પણ હાલમાં નાના સુપારા મહારાષ્ટ્ર ખાતે રહી અને પાસપોર્ટ એજન્ટ તરીકેનું કામ કરે તેનો સંપર્ક થયેલો હતો. આ એજન્ટે બંને ભાઈઓ પાસેથી 1,30,000 એટલે કુલ ટોટલ 2,60,000 લઈ અને સમગ્ર જે પ્રક્રિયા છે ડુપ્લિકેટ જે પાસપોર્ટ ડુપ્લિકેટ ફોર્મ મેળવવા માટે પોતા દસ્તાવેજ ઉભા કરવા માટે સંપર્ક કરી અને સુરત આરટીઓ ઓફિસની અંદર ઓનલાઈન એપ્લિકેશન સહિતની તમામ કામગીરીમાં મદદગારી કરી હતી. આ જે ડુપ્લિકેટ પાસપોર્ટ માટે જે ડોક્યુમેન્ટ જોઈએ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બર્થ સર્ટિફિકેટ, એ તમામ ઓરિજિનલ લઈ અને આરોપી છે જિગ્નેશ ઉર્ફે જેક, જે નાની દમણનો રહેવાસી છે અને પોતે ત્યાં આગળ જેક એન્ટરપ્રાઇઝની દુકાન રાખેલ છે, તે પોતે કોમ્પ્યુટરની અંદર ફોટોશોપની મદદથી જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હતા એની અંદર બંને ભાઈનું નામ ભાવિક સંદીપ ફાંકવિલ અને પ્રજ્ઞેશ સંદીપ ફાંકવિલ એ રીતના ડોક્યુમેન્ટ ઊભા કરી અને પાસપોર્ટ ઓફિસની અંદર ડોક્યુમેન્ટ જમા કરાવેલા હતા. આ ડોક્યુમેન્ટ છે એ વેરિફિકેશનમાં આવતા મળેલ બાતમીની આધારે વેરીફાઈ કરતા આ તમામ જે ડોક્યુમેન્ટ છે ફેક હોવાનું જણાય આવેલ અને એના આધારે ગુનો દાખલ કરી અને 4 આરોપીને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. અને છેલ્લે જે 2 આરોપી અટક કર્યા છે, જીતેન્દ્ર ઉર્ફે જેક જીતુ અને જિગ્નેશ ઉર્ફે જેક, એ બંનેના 4 તારીખ સુધીના રિમાન્ડ અત્યારે મળેલા છે. એક જે વોન્ટેડ આરોપી છે એ હેમંત જગન, જે હાલ યુકે છે, એના આગળની તપાસ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં અત્યાર સુધીમાં બીજા કોઈ આ રીતના ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કેવું કંઈ તૈયાર કર્યું છે? એ અત્યારે આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને આરોપીઓ સિવાય પણ જે બંને પકડાયા છે જિગ્નેશ અને જીતેન્દ્ર, એના પૂછપરછ દરમિયાન વિગતો મળી આવશે તો આગળની પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. देश दुनिया की तमाम खबरों के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और देखते रहिए जी टीवी हिंदी न्यूज। Welcome to our YouTube channel.
Don't forget to like, subscribe and share the videos.